બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકોને અમદાવાદ લાવવામાં આવ્યા છે। અમૃતસરથી ગુજરાતના લોકો અમદાવાદ આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 8 જે ભારતીયો છે તેમાં પણ ગુજરાતીઓ તેઓને અમૃતસર પહોંચાડવામાં આવ્યા હતા। વધુ માહિતી સંવાદદાતા સપના શર્મા આપી રહ્યા છે। સપના, આ ગુજરાતીઓ જે છે તે અમદાવાદ પહોંચી ગયા છે। જાણવા માંગીશું કે શું ગતિવિધિઓ થઈ રહી છે ત્યાં? बिल्कुल जना गईकाले तीजा बेचમાં જે અમેરિકાથી ભારત જે પ્લેન આવ્યું એમાં કુલ જે લોકો હતા એમાંથી 33 જેટલા લોકો અમૃતસર પહોંચ્યા હતા। એ લોકોને આજે અમદાવાદ એરપોર્ટ ઉપર લાવવામાં આવી રહ્યા છે। 2 ફ્લાઇટમાં તબક્કાવાર લોકો અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચી રહ્યા છે, જેમાં પહેલી જે ફ્લાઇટ હતી એ 10:30 વાગ્યાની આસપાસ અહીં લેન્ડ થઈ, જેમાં 4 લોકો જે છે 4 ગુજરાતીઓ છે જેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા। હવે ધીમે ધીમે બાકીના જે લોકો છે એટલે કે 29 જે ગુજરાતીઓ છે તે લોકો અહીં ટૂંક સમયમાં ધીમે ધીમે તેમને લેન્ડ થઈ ગઈ છે ફ્લાઇટ અને હવે તેમને પોતાના સ્થાને મોકલવામાં આવશે। મહત્વની વાત એ છે કે પોલીસે પણ એ પ્રકારની વ્યવસ્થા કર્યું છે, એ પ્રકારનું આયોજન કર્યું છે કે જેથી તમામ એ લોકો કે જેઓ ગેરકાયદેસર અમેરિકામાં હતા તેઓ જ્યારે પરત ફરી રહ્યા છે તો તેઓ ઘર સુધી પહોંચી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। કુલ 33 જેટલા લોકો છે। ગઈકાલે પણ 8 જેટલા ગુજરાતીઓ છે કે જેઓ અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા અને તબક્કાવાર આ જ રીતે જે લોકો કે જેઓ ગેરકાયદે અમેરિકામાં ગયા હતા અને જે લોકો ગુજરાત પહોંચી રહ્યા છે, અમદાવાદ પહોંચી રહ્યા છે તો તેમને વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આગામી સમયમાં પણ એ પ્રકારની શક્યતા છે કે હજી એ લોકો કે જેઓ અમેરિકામાં ગેરકાયદે રહેતા હોય તેમને પરત અહીં મોકલવામાં આવે। જો કે અહીં જે સ્થાનિક પોલીસ છે, સ્થાનિક જે પોલીસ છે એ પ્રકારનું આયોજન કરી રહી છે કે જેથી તે લોકો પોલીસ વાનમાં જ પોતાના ઘર સુધી પરત ફરી શકે। જાણા બિલકુલ સપના, અમૃતસરથી જ્યારે લાવવામાં આવ્યા ત્યારે પણ પોલીસ વ્યવસ્થા સાથે તેમને અહીં લાવવામાં આવ્યા હતા। લગભગ કેટલા સમયની અંદર તેઓને પોતાના નિવાસસ્થાને પહોંચાડવામાં આવશે હવે પોલીસ દ્વારા? બિલકુલ જણા અંદર જે ફ્લાઇટ છે એ લેન્ડ થઈ ચૂકી છે। લોકોને હવે જે બોર્ડિંગ જે છે એ સામાન જે છે તેમને પરત આપવામાં આવી રહ્યું છે, ચેકિંગ ચાલી રહી છે અને ત્યારબાદ પોલીસ વાન જે છે અમદાવાદ એરપોર્ટ બહાર જ અહીં રાખવામાં આવી છે કે જેથી તમામ જે લોકો કોઈક મહેસાણા જનાર હોય, કોઈ ગાંધીનગર જનાર હોય તો તે લોકોને એ પ્રકારે જે વાહનની વ્યવસ્થા છે એ કરી આપવામાં આવી છે। એ જ પ્રમાણે લોકો જઈ પણ રહ્યા છે। મોટાભાગના જે લોકો છે કે જેઓ પરત ફરી રહ્યા છે એ પટેલો છે અને ખાસ કરીને વાત પણ કરીએ તો ગઈકાલે પણ 8 જેટલા લોકો હતા કે જેઓ ગુજરાત પરત ફર્યા હતા અને એમાં પણ કેટલાક લોકો બાળકો પણ છે, મહિલાઓ પણ છે। તો તમામ એ લોકો કે જેઓ પરિવાર સાથે પણ ત્યાં રહી રહ્યા હોય તો એવો એમને પણ અહીં પરત ઘરે મોકલવામાં આવી રહ્યા છે અને પોલીસ ક્યાંક તમામ જે લોકો છે એમને કોઓપરેટ કરતી નજરે પડે છે, તેમની વ્યવસ્થા કરી આપી રહી છે કે જેથી તેમની સામે કોઈ કાર્યવાહી ન થાય, તેમને એક ડિગ્નિટી સાથે તેઓ ઘરે પરત ફરી શકે એ પ્રકારનું આયોજન અહીંની જે પોલીસ છે, અહીંની જે પ્રશાસન છે એ પણ કરી રહ્યું છે। જણા જી બિલકુલ, આભાર સપના। તો વધુ 33 ગુજરાતીઓ જેઓને પરત મોકલવામાં આવ્યા છે અને હવે પોલીસ દ્વારા તેમને પોતાના નિવાસ સ્થાને પહોંચાડવામાં આવશે।